મને ખબર નહોતી મારે કેમ બોલવું લે. હું વચમાં ચણોલ ગયો હતો ને તો અહીંયા માધુ ભગત આ માધુ બાપા એ વાત કરી કે આપણે મુગાવાવડી ગયા હતા. જો ઈ કે ઉપદેશથી કે તરત જ ઈ કે સાક્ષાત્કાર થઈ જાય તો ઈ કે મારે ઈ કે ગુરુ બનાવે છે. કોઈ તમારા ધ્યાનમાં એવું તો ઈ કે મારે બનાવવા જ છે ગુરુ અત્યારે જ. ઈ એને કીધું એટલે પછી આપણને વિચાર તો આવે ને કે ભાઈ શું ખરેખર આવું હશે એમ. પણ આમાં તો શું હોય કે ભાઈ સદગુરુનો દેશ એવો છે કે ભાઈ આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી હું કે એને શબ્દ ગોતવા કે ઘડવા એ નથી પડતા. શબ્દ તો ઓટોમેટિક ઉપજે એનામાંથી તો જ એને આત્મ સાક્ષાત્કાર કેવો કહેવાય ને. એટલે આપણને એ વિચાર આવ્યો કે ભાઈ હાલો ભાઈ ઈ સદગુરુ જ્યારે આપણને ઉપદેશ આપે ત્યારે કેટલાય બેઠા હોય અને કોણ કયા હેતુથી આવતા હોય એ તો એ જાણે. બરાબર, બધાય કાંઈ એક હેતુથી તો આવતા નથી. પણ જેને ગુરુ મૂર્તિ સાથે પ્રેમ ન હોય ને ત્યાં સુધી એ વિધિમાં બેસવાને લાયક નથી, કારણ કે એનાથી એને લાભ નથી. એટલે જો ગુરુ મૂર્તિ સાથે પ્રેમ થઈ જાય તો ઉપદેશ લે તો બરાબર છે. મને જ કાલે અહીંનું યાદ આવતું હતું. રમણ બાપુ, મયુર બાપુ ફોન તો હમણાં થયા હે પણ આજે આપણે એક કહીને કે ભાઈ પેલાય ફોન વગર વાત થતી તો મને એ કાલ એવો આભાસ થયો કે ભાઈ એટલે મારો ફોન ગયો. કાલ મેં બધાયને યાદ કર્યા. આ વાતાવરણ, આ જગ્યા, કામ કરતા કરતા, એવું નહીં કે નવરો બેઠો ને યાદ કર્યા. અચાનક યાદ આવી ગયું કામ કરતા કરતા. તો બધોય કામમાં જીવ હતો અને અહીંયા બધે જીવ હતો. કુદરતી દ્રશ્ય જેમ છે એમ આપણે યાદ આવ્યું, વાત કરતા હતા એ યાદ આવ્યા. એટલે આ તો એ ગુરુને યાદ કરી અને પછી ઈ આપણને યાદ કરે. ખરેખર તો સુરતા આપણી પહેલા પહોંચી ગઈ હોય આપણી પાસે કે ગુરુની સુરતા પહેલા પહોંચે પછી આપણી સુરતા અહીંયા પહોંચે. પાણી ચાલુ કરી બેટા. એટલે ના ઈ રામ ઈ જ ભગવંત. પ્રભુ નામ કયો તોય ભલે, હરિ નામ કયો તોય ભલે. એટલે જે અવતારી પુરુષ થઈ ગયા છે કે ભાઈ રામે તો ગયણા ગાંઠાને તાર્યા ને પણ એના નામે તો અનેકને તાર્યા છે અને હજી ચાલુ જ છે. તો કે ભાઈ કયો રામ? ઘણા એને સવાલ થાય કે ભાઈ કયો રામ? તો કે એક ઘટઘટ બોલે है, दूजो दशरथ घर डोले, एक राम का सकल पदार्था, ચોથા હે સબસે ન્યારા. ઈ ન્યારાનું નામ છે ને એ હજી હાલમાં તારે જ છે અને તારતું જ રહેશે. જેમ સ્વામી વિવેકાનંદે કીધું ને કે ભાઈ આ ગ્રંથનું ઈ કે ઉપલું પુઠ્ઠું રહ્યું ઈ બંધાશે જ નહીં. કે ભાઈ આ આપણે નહીં તો કાંઈ નહીં, આપણા આવનારા વ્યક્તિ ઈ આને ચાલુ જ રાખશે એમ. નીચલું પુઠ્ઠું ખાલી બંધાણું છે, ઉપલું બંધાય જ નહીં. ઈ ચાલુ ને ચાલુ અવિરત ધારા સંતોની ચાલુ ને ચાલુ રહેવાની. આપણે દેહ થકી વયા જાય તો બીજા, ત્રીજા, એવી રીતે. એટલે ઈ નામ છે ને, ઈ રામનું નામ, ઈ નામનો પ્રતાપ એવો છે
કે ભાઈ નામે પાતક છૂટ્યા, વાહ વાહ નામે નાશે રોગ. વાહ વાહ ક્યાં રોગ? તો કે ભાઈ તનના નહીં, તનમાં તો મારે દવા લેવી પડે ને તમારે દવા લેવી પડે. મનના, તન કરતા મનના રોગ વધારે છે. એમાં જીવ ભૂલો પડે છે, અને એમાં મારી જેમ માયામાં કામે ચોટી જાય છે તો કાંઈ નવરો નથી થતો. વાહ નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ तीर्थ के योग, नाम लिया सब ही किया, सकल शास्त्र का भेद, बिन नामे नरके गया, पढ़ पढ़ चार वेद. વાહ ચાર વેદ મોઢે ગ્રંથ હોય, બધા કંઠસ્થ હોય, છતાંય એનો લાભ નથી. શું કામ? તો કે એ મૂર્તિ સાથે પ્રેમ નથી એને. ખાલી કંઠસ્થ કર્યું, મોઢે બોલી જાય તો એને લાભ નથી, અને એ વાંચે તો એ બીજાને લાભ નથી થતો. ગાંધીજી મહારાજ, ગાંધીજી બાપુ પાસે એક બાઈ આવી કે ભાઈ આ મારા છોકરાને એ કે ગોળ બહુ ખાય છે, એ કે એને તમે બંધ કરાવો, છોડાવી દો. તો ગાંધી બાપુ કે તમે કે 4-5 દી પછી આવો ને. તો 4-5 દી પછી પાછી ગઈ બાઈ. એ કે હજી કે 3-4 દી પછી આવો. એ કે એટલે વરી પાછી 3-4 દી પછી આવી. કે બાપુ હવે એ કે આલ્યો આ બાળકને તમે જ રાખો, કંટાળી ગઈ હતી. એટલે ગાંધી બાપુએ કીધું કે ભાઈ બેટા ગોળ ન ખવાય, બસ એટલું કઈ ચૂપ થઈ ગયા. એટલે ઓલી બાઈનો મગજ ગયો. એ કે બાપુ એ કે તમારે આટલું જ કેવું હતું. એ કે તો એ કે આટલા ધક્કા કાં ખવડાવ્યા. એ કે પણ એ કે માં એ કે હું છે ને મને ગોળ બહુ ભાવતો અને હું બહુ એ કે ખાતો. તો આને એટલું કહેવા હાટુંથી કે મેં ગોળ બંધ કરવાની પહેલાં કોશિશ કરી. તમે 4 દી પછી આવી ગયા, ત્યાં લગી મારો ગોળ છૂટ્યો નહોતો. પછી મેં તમને પાછો બીજો વાયદો આપ્યો. પછી મેં અત્યારે ગોળ મૂકી દીધો હોય ને, એટલે હું આને આ કહી શકું. તો એવી રીતે જે પણ ગુરુ મહારાજની તો દયા ઘણી છે કે જે ગાદીપતિ નો અધિકાર આપે એ સારામાં સારી વાત છે. પણ ગાદીપતિ જે વાત કરે છે ને એનો અનુભવ હું કહું હશે, પણ જે ગુરુ મહારાજની નિરંતર પાસે, ભલે દૂર દેહથી દૂર હોવા છતાં નિરંતર પાસે છે ને, એનો ગાદીપતિ કરતાં એને અદ્ભુત લાભ છે. એ આપણે માર્ગ કર્યું છે એક, કે જે બારોબારથી અધિકાર મળે છે અને અંદરનો અધિકાર કોઈક બીજો લઈ જાય છે, પછી ભલે દેહથી ગમે એટલો દૂર હોય, તો એને ગાદીપતિ કરતાંય વિશેષ લાભ મળે છે. આ મારો જાતનો અનુભવ છે. તો એનાથી બધું છૂટી જાય છે આપોઆપ, ભલે કરતો હોય છતાં અકર્તામાં હોય. કે અવતાર પુરુષ ભલે ગમે એટલા થઈ ગયા, કે ભાઈ 10 અવતાર લિયો સબ નામે, તો કે ભાઈ કાં? તો કે કારણ ભક્તિ કાજા, एक ही पलक में हुआ वाजा, जब मूर्ति उठा वाजा, नाम शब्द नाम राजा संतो, नाम शब्द नाम राजा. મુખથી કહું તો કોઈ નહીં માને, પણ સર્વે છે નામના સાજા. આ નામનો પ્રતાપ છે, અને આ નામ સદગુરુ પાસેથી મળે આપણને. આ સત્સંગનું કારણ કે ભાઈ એકબીજા સત્સંગમાં જાય તો એને ગુરુ મૂર્તિ સાથે થોડોક પ્રેમ થાય, પછી જો આ વિધિમાં બેસે ને તો એને વિશેષ લાભ થાય. બાકી ખાલી જાણવા ખાતર નહીં આવવાનું કે ભાઈ આમાં શું, આનાથી અધર આ છે ને આનાથી અધર આ છે. જો એવું માપદંડ કરવા ખાલી જવું હોય તો ખોટો ટાઈમ ન બગાડવો જીવનનો. એના કરતાં કામ ધંધો કરી લેવો સારો, તો ત્યાંથી 2 પૈસાની આવક થાય
અને ઘરમાં કજિયા બંધ થાય. જો વિશેષ લાભ લેવો હોય તો પેલા ગુરુ મૂર્તિ સાથે પ્રેમ કરવો, પછી એનો વિશેષ લાભ છે. મને કાંઈ નહોતું સમજાતું. શબ્દ હિન્દી ગીત હોય કે ગુજરાતી હોય, શબ્દ સાંભળીને આ ઓલા મંજીરા ને પેટી ને બધી તબલા ને બધું વાગતું હોય. સંગીતમાં મને ઘણો પ્રેમ. જ્યારે જયંતિ બાપાએ મને ઉપદેશ આપ્યો ને તે પછી મને કાંઈ ભજનમાં શું કહે છે એની કાંઈ ખબર નહીં. એ ભજન ફોડે એમાં આપણે માથું નમાવી, પણ એટલી ખબર હતી કે ભાઈ આજ મારો ભગવાન છે. હવે કદાચ જગતનો કોઈ પણ આવે ને તો એ આ હૃદયમાંથી એને મૂર્તિનો ઈ ન કાઢી શકે, એની સાથેનો પ્રેમ ન કાઢી શકે. બરાબર. ગુરુ એક જ છે. પછી હું અહીંયા આવું, મને આ એના સમાન જ છે. હું કોઈ દી ભેદભાવ નથી કરતો. પણ જે લાભ આપણને મળી ગયો છે તો હવે આપણે ઓલું ખાલી એક વિધિ થઈ ગઈ આપણા માટે. પછી એને મને જે આપ્યું હોય, બરાબર, કાંઈ પણ આપે મારા માટે, એને મને પાત્ર, જેમ બાપાએ વાત કરી ને કે ભાઈ વાસણ નાનું છે, વસ્તુ મોટી છે, તો ત્યારે એ સમયમાં એ પ્રમાણેનું વાસણ હઈશો તો એ મને એટલું આપેલું છે ને. તો જેને આપણા કરતાં તો ગુરુ અંતર્યામી હોય એટલે આપણને તો ઓળખી જાય કેને કેટલું આપવું એ એના ઉપર છે. બાકી આપણી તો એક, તમને કીધું ને કે ભાઈ આપણી એટલી સત્તા જ નથી સમજણની કે આ જ્ઞાન એટલું ઉચ્ચ છે કે આપણી બુદ્ધિની સત્તા નથી કે એને સમજી શકે. જેમ છે એમ, જેમ ગુરુ મહારાજે જ્યાં ભાવથી વાત કરી ને એ આપણી સત્તા નથી કે એને જેમ છે એમ ગુરુ મહારાજની દ્રષ્ટિએ આપણે સમજી શકીએ. આપણે કાંઈક અર્થ બીજો કરતા હોય, ગુરુ મહારાજના હૃદયનો ભાવ પ્રેમ એનો અર્થ કાંઈક બીજો હોય. પણ આપણે આ તો ઓલું કહીને કે ભાઈ આંખે લગાડવાનું છે એ આપણે ગાળે લગાડીને ફરીશી. એટલે મને કાંઈ શબ્દની ખબર ન પડે. હવે મારી ઘરે આવો માહોલ હતો અને હજી થોડો ઘણો તો છે જ. એટલે મારા પપ્પાના ભાઈબંધ, મારા પપ્પા નિરાત પંથમાં છે એટલે એના ભાઈબંધ આવ્યા. એ સત્સંગ તમે જુઓ તો ટોપ કરે, હાઈ લેવલની વાત કરે. હવે એ મને વારા ગણીએ એમ કે તું એલા જયંતિ બાબા પાસે જાસ, તને કાંઈ અનુભવ થયો? હવે બાપાએ મને પહેલાં જ ચેતવણી આપી દીધી હતી કે ભાઈ કોઈ પૂછે તો એને ખાલી એટલું જ કહેવાનું કે મારા ગુરુએ મને ગોળ આપ્યો છે, એ ખાઈને મને હે ને આનંદ આવે છે. બાકી આ વાતમાં હું કાંઈ જાણતો નથી. કોઈની સાથે એને એવી કાંઈ ઊંચી વાત કરવાની જ નથી થતી કે ભાઈ હું સમજુ હું તું નથી સમજતો. કોઈની સાથે વાદ વિવાદ નહીં કરવાનો. એટલે એ ભાઈ વારા ગણીએ મને કે તને કાંઈ ખબર નથી પડતી નહીં કે તું હતો એવો ને એવો રહ્યો ને તને આમાં કાંઈ ખબર નથી પડતી ને તને કોઈએ કાંઈ જયંતિ બાપાએ કાંઈ દીધું જ નથી સાચું તો, બરાબર. અને એ કે એ હાલરડા ગાયા રાખે અને તમે બધા હા 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 કર્યા રાખો. હવે શરૂઆતમાં મારો પ્રેમ એટલો કે આ બધું છે ને ઓલું નવું નવું ઓલું લવ સ્ટોરી કહીને એટલે આપણને હવે આપણા પ્રેમીને કોઈ આવી રીતે કહી જાય તો આપણું શરીર એ પ્રમાણે વર્તન કરે ને. એટલે
એ વસ્તુ મને થઈ સારી. એટલે મારાથી રહેવાનું નહીં, આંખમાંથી જર્જરિયા નીકળી ગયા. ઓ બાપરે. અને બીજા જ દિવસે એ ભાઈએ મને બહુ ખખડાયો. બાપરે. હા. અને પછી બીજા જ દિવસે હું હોન્ડા લઈને હે ને સીધો પીપળિયા પહોંચ્યો. હવે આ વાત કાંઈ કીધી નહીં. અને પીપળિયા પહોંચીને બાપા સવારના પોરમાં બેઠા હતા. જઈને બેઠો, પાણી પીધું. પછી બાપાએ સામ જોઈને કે આવો બોલો એ કે. એટલે મેં કીધું બાપા મારે ભક્તિ કરવી છે. હોય હોય. હવે મને કાંઈ જો ભજનની કાંઈ ટપા નહોતા પડતા. એના શબ્દમાં શું કહે છે એ કાંઈ હિન્દી ગીતના પિક્ચરના એની સમજણ મારામાં નહોતી એમ. ઓહો. અને આ લાભ મને પરબારો મળી તો ગયો કે ભાઈ ઉપદેશ તો આપ્યું, સોહમ નામનું રટણ આપ્યું, બરાબર. પણ આ વાતની કાંઈ ખબર નહીં, આ વાતમાં કાંઈ ટપો ન પડે. હવે જે આપણને બાપા ભજન ફોડાય એ આપણે ખાલી આયા કરીને થોડું ઘણું આપણને દ્રષ્ટાંત યાદ રહી જાય કે ભાઈ આ દ્રષ્ટાંત આ બાપાએ કીધું હતું, તો પછી આપણે એ પ્રમાણે યાદ રાખીએ એમ. એટલે બાપા પાસે ગયો, કીધું ભક્તિ કરવી છે. તો બાપા ઉલટાના મારી માથે ખારા થઈ ગયા. એ કે તો ઘરે શું કરે શીખે. એટલે હું ચોક થઈ ગયો, કઈ બોલી ન શકું. તરત જ મને એમ કીધું ઘરે શું કરસ તું. એટલે હું ચૂપ, એ કાંઈ બોલ્યા નહીં થોડીક વાર. પછી મને કે બાવો થવું એ બાવો. હાય હાય. એટલે એના જે હાવભાવ પ્રમાણે હે ને મારાથી આમ કે થઈ ગયું. મેં કીધું ના ના. એ કે ઘરે એ કે મા બાપ છે, ભાઈ છે, એને બધાને હાચવતા પછી ટાઈમ મળે ને તો એ કે અહીંયા આવું, બરાબર. અને એ કે તું કમાસ તો તે કે આ 50 મૂક્યા ને, કે તું ન કમાત તો શું કરત. કે બધુંય જરૂરી છે. એ કે કામ કરવું, મા બાપને હાચવવા, ભાઈને હાચવવો, અને પછી જો ટાઈમ મળે અને સગવડ હોય ને તો સત્સંગમાં આવવું. કે પેલા એને બધાને હાચવું હોય. કે આપણે કે આંખ રાખીને કણું કાઢવાનું છે, આંખ ફોડીને નહીં. જગતમાં એવી રીતે રહેવાનું છે કે બધું કરતા કરતા ગુરુ મહારાજની નામ લઈ અને ઈ ભક્તિ કરો. કે ઘરે બરે બેઠા બેઠા થાય એવું ફરજિયાત નથી કે ભાઈ અહીંયા તારે આવું જેમ કે જાવ. કે ઉલટાના મારી ઉપર ખારા થઈ ગયા અને અહીંયાથી મારી આંખમાં જર્જરિયા. મનમાં આંકડાવું હું કે ભાઈ આપણે આને સત્સંગમાં કાંઈ પહોંચી ન શકી, અને બીજા નંબરમાં વાદ વિવાદ આની હારે કાંઈ આપણે કરી ન શકી, બરાબર. એ બાપા એના પાડીએ. હવે આ વસ્તુ થઈને અંદરો અંદર બહુ તકલીફ પડે નવું હોવું હોય એટલે કે ભાઈ મને કેમ આ વસ્તુ ઉપજતી નથી. ખાલી યાદ રાખવી એ નહીં, ઉપજતી કેમ નથી મને આ વસ્તુ. જો બાપાને ઉપડી હોય ને તો મને ઉપજવી જોઈએ. વાહ. તો રાત્રે મને નીંદર ન આવે અને બહુ એવું બધાને યાદ કરતો સારું આંખમાંથી આહુડા તો નીકળી જ જાય. પછી ગયો મનોમન ગયો. પછી જયંતિ બાપા પાસે કઈ કહેવાય એવું નહોતું, બરાબર. પછી લાભુ દાદા આગળ ગયો મનોમન કે દાદા તમે તો કંઈક આગળ કંઈક દેખાડો.
મને કાંઈ આવડતું નથી. હવે આ ભાઈને આપણે વાત એ કરે છે તો આપણે એને કાંઈ સમજાવી નથી શકતા, અને એ પ્રશ્ન કરે છે તો એ આપણને સોલ્વ નથી થતું. અને આ આપણા ગુરુ મહારાજ, મને એક સત્સંગમાં મેં એ સાંભળ્યું હતું કે ભાઈ આપણા ગુરુની નિંદા કોઈ કરતું હોય તો આપણાથી અહીંયા ઉઠી જવાતું હોય ને તો ઉઠીને હાલતું થઈ જવાનું, અને કાંઈ એને ચૂપ કરાવવાની તેવડ હોય તો એ કે સામેવાળાને એ પ્રશ્નનો જવાબ દઈને ચૂપ કરાવવાનો, એને સંતોષ ગળે ઉતરે એવી રીતે, માથાકૂટથી નહીં, કાંઈ પ્રેમથી. બરાબર? વાહ 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 દીકરા વાહ. નકર એ આપણામાં સત્તા ન હોય તો આપણે ઊભું થઈને વહી જવાનું. અહીંયા નિંદા ગુરુની નહીં સાંભળવાની. પણ આ તો ક્યાં જાય, આપણી ઘરે આવીને આપણને આપણા ગુરુ મહારાજની જેમ આવે એમ કહે. બરાબર? દાદા આગળ ગયો, દાદા આગળથી કાંઈ જવાબ ન મળ્યો. પછી ગયો ઉગારામ બાપા પાસે કે બાપા તમે કાંઈક કહો, તમે કાંઈક એવું મને આપો વાહ દીકરા વાહ. કે જેથી મારામાં કાંઈક થોડોક પ્રકાશ થાય. વાહ કાના વાહ. બાકી મને કાંઈ આમાં ટપો નથી પડતો, કીધું. ઉગારામ બાપાએ મને શાન કરી હતી. કેટલી શાન કરી? એ કે મૂળમાં જા, મૂળમાં. એટલી શાન કરી. વાહ. હવે આ મૂળમાં જવાનું કીધું ને, એ શાન કરી ઉગારામ બાપાએ. એટલે મને જે બાપાએ ઉપદેશ આપ્યો હતો ને એમાં એ કીધું હતું એ કે આપણો રવિભાણ સંપ્રદાય છે અને મૂળ આપણું કબીર. તો એ વસ્તુ મને યાદ. સીધો કબીર સાહેબ પાસે ગયો. કબીર સાહેબ પાસે ગયો ને એટલે કબીર સાહેબ એનો શબ્દ છે ને, એનો શબ્દ છે કે એ શબ્દ હે, એ શબ્દ બોલે હે, પણ એ મને નામનું કીધું. હવે નામ એટલે શું? તો એ મને એ નામનો પ્રકાશ એટલો કરાવ્યો એટલે મને થોડુંક હસવું આવે કે માધુ ભગત બોલતા એ ઓમ એની ટોસડી ભાષા છે, હા. પણ એ વાતમાં એમ કે બધા એમ કે નામ છે ઠામની માય, ઠામ છે નામની માય. કે તો તું ક્યાં હોય? કે તો તું ક્યાં હોય? કે નામ છે ઠામની માય, ઠામ છે નામની માય, તો એ કે તું ક્યાં હતો? એ કે નામનો જેમ છે એમ પ્રકાશ છે ને, એ પ્રકાશની અનુભૂતિ થાય ને એટલે એ શબ્દથી વર્ણવી નથી શકાતું. જેમ તમે વાત કરી કે મૂંગો ગોળ ખાય અને સમજ મુસ્કાય, એવી રીતે એનો આનંદ છે ને કાયમ માટે રહે. અને જે અનુભૂતિ જેને થઈ છે ગુરુ મહારાજની દયાથી, એ છે ને જગતમાં ક્યાંય બહાર દેખાડો નથી કરી શકતો. વાહ. કારણ કે આ તો સ્વ અનુભવ અને સ્વની ભક્તિ છે ભાઈ. આમાં કોને આપણે સમજાવવા જવા? કોઈનો ઠેકો આપણને હજી ગુરુ મહારાજે નથી આપ્યો કે ભાઈ તું આને સમજાવજે, કે ભાઈ તું આટલાને સમજાવજે. એવો કોઈ અધિકાર આપણને આપ્યો નથી. તો આપણે તો આપણા માટે જ કરવાનું છે. તો મને તો એટલો બધા છૂટમાં રાખ્યો છે. આપણા માટે છૂટ જ કહેવાય ને. આપણે એક જાતનો આનંદ કરી શકીએ એમ કે ભાઈ આપણને કોઈ એવી જવાબદારી નથી આપી હજી કે ભાઈ તું આટલાને સમજાવ, કે તું આટલાને સમજાવ, કે તું અહીંયા રોજ આ તારે સત્સંગ કરવો. એવું કાંઈ આપણને હજી અધિકાર આપ્યો નથી. અને હું કહું ન આપે તોય સારું, આપણે તો છૂટા રહી. એવા પુંડરે. ન રવા કુંજવા. પછી ઈ સતનામનો પ્રકાશ થયો ને. સત એવું શું છે? તો કે નામ. જે નામનો એ પ્રકાશ, જે અનુભૂતિ કબીર સાહેબે કરાવી ને મને મૂળમાં ગયા પછી, એ મુખ્યથી વર્ણન નથી થતી.
પણ જે માણસ ગુરુ મહારાજની નિંદા કરતા હતા, એની મેળે બંધ થઈ ગયા. હવે એ જ એને અધિકાર મળેલો છે, ગાદીપતિ થઈ ગયેલા છે ઈ. એને માધુ ભગતે હે ને ચાદર ઓઢાડેલી છે હા. અને એને શિષ્ય કરવાની અધિકાર આપી દીધો છે. તો એ જ વ્યક્તિ હવે ભેટો થાય ને એટલે અમારી ઘરે સત્સંગ થાય અને એના પ્રશ્નનો જવાબ હે ને ગુરુ મહારાજ આમાંથી કઢવે હે અને ઈ એમ કહે કે ભાઈ આ સાચું, મને આ વાતની સંતોષ થઈ. હવે ઈની એમ કહે છે. તમે જોવો ને તો એમ થાય કે સત્સંગથી ઈ લાખો માણાને હે ને ઓમ સ્ટેજ ઉપર નહીં પણ ઓમ સમજાવી દે. ગમે એવા હોય ને એમાંય જો ઉગમ ફોજના ગમે એવા હોય ને એને તો હે ને ઈ ગગલાવી જ નાખે. હાય હાય. એવા વ્યક્તિને એને સંતોષકારક જવાબ મળે અને એને આપણી હારે સત્સંગ કરવાની મજા આવે છે હવે. સાહેબ સાહેબ. એટલે ઈ કે ભાઈ તું ખોટું ન લગાડતો ઈ કે, મને હમણાં થોડાક ટાઈમ પહેલાં કીધું તું ખોટું ન લગાડતો ઈ કે, પણ ઈ કે અમે આવી હરી કરીને તો જ કોક જાગ્રત થાય. કે અમારું કામ ખાલી આ હરી કરવાની છે, બાકી આ વાતમાં ઈ કે અમને કાંઈ દઈશ નથી પૂછતી, અમે ખાલી આ બોલી શકી. હારી કરીને કાંઈ પણ કરવા એને સારું કાંઈક નહીં. પ્રકાશ દેખાણો હશે ને એટલે એ જેમ છે એમ એનું સ્વીકારી લીધું. એ કે ભાઈ મને આ વાતમાં હજી અમારા 40-45 વર્ષ થયા, અમને કાંઈ અનુભવ નથી થયો. ઓહો બાપ. અને ગુરુ મહારાજની આપણી ઉપર એટલી જ દયા થઈ કે એની વાત છે ને આપણને હવે પેલા પગથિયા જેવી લાગે. ઓહ. ગમે એટલી નિરાત સાહેબની ઊંચી વાણી બોલી નાખે પણ ફેર એટલો પડે કે એ ઊંચેથી નીચે આવી જાય પાછા. એ સમતલ ન જાળવી શકે. થોડીક વાર થાય ને તો નીચે આવી જાય. શું કામ? સમાજની એને વાત કરવી પડે, બીજા ત્રીજા દ્રષ્ટાંતની વાત કરવી પડે. શું કામ? કે ભાઈ અનુભૂતિ નથી થઈ એને. નકર ઈન લાઈનમાં હે ને હાઈલા જ જાય સંતો. આ છે ગુરુ મહારાજની કૃપાની વાત. ભલે કોકને જ આ લાભ થાય, આનંદ થાય, બરાબર, પણ સર્વે જે કાંઈ આવતા હોય ને ભાઈઓ, એ જેવી જેને વિચારધારા હોય ને એ બધું એને અહીંથી મળી રહીએ. આ સત્સંગ અને ગુરુ મહારાજનો સત્સંગથી લાભ તો બધાયને થાય છે. કોઈ પણ ગણતરીએ આવતા હોય, હવની રીતે જેવા ભાવથી આવે ને એવો લાભ થાય છે એને અહીંયા. એટલે તીર્થધામ ગુરુના ચરણે અમથું ન કીધું હોય, અમથું ગાયું ન હોય. બોલો સદગુરુ મહારાજની જય. વાહ કાના વાહ. મજા આવી હો.